અમારી વાત સાચી પડી. ભાજપાની સરકારની ક્રોનોલોજી શું? આ રાજ્ય કે દેશની અંદરથી યુવાન, વિદ્યાર્થી, મહિલા કે ખેડૂત હક અને અધિકાર માંગવા માટે નીકળે એટલે એને દબાવી દો, એને નશ્યત કરો, એને એ કક્ષાએ એને ઉગ્ર કરો કે પોલીસનો પ્રવેશ આપવાની જરૂરત પડે. પોલીસ અંદર આવે, ઉગ્ર વાતાવરણને દબાવવા માટે ધોકા પછાડે, થોડાક ઉપર પોલીસ ફરિયાદો કરે, અમુકને જેલ હવાલે કરે, 2-5ને જામીન ઉપર ન આપવાને બદલે એને રિમાન્ડ લે અને જે કંઈ વિરોધી વાતાવરણ જે ઊભું થયું એને દબાવી દેવાનું. પાટીદાર આંદોલન હોય કે હરિયાણા પંજાબના ખેડૂતોના ઉપર પોલીસે કરેલો અત્યાચાર હોય, સરવાળો તમે બેનો એક હશે, કેમિસ્ટ્રી બેની ક્રોનોલોજી બી એક હશે. સેમ બોટાદના હળદર ગામમાં બનેલી ઘટના. અન્નદાતા તમારી પાસે માગે છે શું? એને કીધું કે અમને ભાવ તો નથી મળતો, પણ જે ભાવ આપે છે એમાં અમને છેતરપિંડી થાય છે. આ છેતરપિંડી અટકાવવા માટેની રજૂઆત હતી. એ રજૂઆતને લઈ એમાં સહકાર વિભાગ આવતો હતો, કૃષિ વિભાગ આવતો હતો અને કઈ ને કઈ રીતે કાયદો અને વ્યવસ્થાનું પાલન થાય એ માટે નિગરાની માટે ગૃહ વિભાગ હતો. 3માંથી એકેય મિનિસ્ટરે, એકેય પ્રધાને 7મી ઓક્ટોબરથી આજ 15મી ઓક્ટોબર છે, એક નિવેદન આપ્યું નહીં. શું કામ ન આપ્યું? કારણ કે તમારા પ્રશ્નના ઉકેલમાં એમને કોઈ રસ નહોતો. તમારા વિરોધમાં એ જે વ્યાજબીપણું હતું એને નશ્યત કેમ કરવું, એને દબાવી કેમ દેવું, એના માટે તમે એવી કોઈ ભૂલ કરો, તમે 5, 25, 500, 2000 ભેગા થાઓ એટલે દંડાવાળી કરવા માટે પોલીસ એની રાહ જોતી હતી અને ઉપરથી એને આદેશ પોલીસનો આવી ગયો હતો કે ભાઈ આ કરવાનું છે. અને એ આ સિરિયસ તો કઈ પહેલી વખત તો નથી. પાટીદાર આંદોલન થયું ત્યારે શાંતિથી બેઠા હતા, ધોકા પછાડ્યા હતા, ઉપર ચડી ચડી માર્યા હતા બધા. દિલ્હીની અંદર આંદોલન 700 ખેડૂતોની શહાદત થઈ. શું કર્યું? ખીલા જડી દીધા, આમ કર્યું, તેમ કર્યું. આંદોલનને કચડી નાખવા માટે થઈને તમામ કરવું એના માટે એક પોલીસ હતી. આ સરકાર ભાજપાની છે એ બરાબર આ રાજ્ય કે દેશની જનતાની નાળ પારખી ગઈ છે કે આ જનતાના વિરોધને દબાવી દેવો હોય તો અંગ્રેજોની સ્ટાઇલ નહીં, આ વ્હાઇટ ઘરના આ દેશના અંગ્રેજોની એ ચાલ અલગ પ્રકારની છે. આંદોલનને દબાવી દેવો એટલે મુખ્ય કરતા હરતા હોય એના ઉપર ફરિયાદો કરી દો, જેલ હવાલે કરી દો, એને જામીન ન મળે એવા પરિસ્થિતિઓ મૂકી દો. આવી માનસિકતાથી પોલીસની એન્ટ્રી એ એની સફળતા છે. આ કાર્યક્રમની પૂર્ણાહુતિ શું થશે? હવે ખેડૂતોના નેતા કોણ બનશે? ખેડૂતોની સાથે કોણ ઉભું રહેશે? સરકારને તો ઉભું રહેવું નથી, સરકારે એનું સાંભળવું નથી. સરકાર જે કામ કરવા માંગે છે એ કામ એ પોલીસ પાસે કરાવવું છે. વેપારીઓ એને પરેશાન કરે છે, વેપારી એને છેતરે છે, છેતરપિંડી થાય છે, એના ઉપર અભ્યાસ નથી કરવો, એનું વિશ્લેષણ નથી કરવું, સત્ય શું ને ખોટું શું છે એ પણ એમાં પડવું નથી. એટલા માટે આજે 15મી ઓક્ટોબર 85 લોકોની ધરપકડ કરી હતી પોલીસે. મૂળ મુદ્દો રહી ગયો બાજુમાં. 65 લોકોને કોર્ટમાં રજૂ કર્યા. પોલીસે 20-18ના રિમાન્ડ માંગ્યા, 6 દિવસના. 18-18ને રિમાન્ડ આપ્યા. 20 લોકો હજી પકડની બહાર છે, 47ને જેલ હવાલે કર્યા. મળી ગયું પરિણામ. હું અન્નદાતાઓને કહેવા માંગુ છું કે આ ભાજપાની સરકાર એ તમારી કોઈ પરિસ્થિતિની અંદર ભાગ લેવા માટે, તમારા દુઃખમાં ભાગ લેવા માટે, તમારી પરેશાનીના ઉકેલ માટે કામ નથી કરતી. એ આ ખડધા કરતા હોય, આ છેતરપિંડી કરતા હોય, એની સાથે ઊભેલી સરકાર છે. હજી યુનિટી બનાવો, મજબૂતાઈથી એમની સામે લડવા માટે થઈને સંયમી માનસિકતા સાથે આવનારી ચૂંટણીઓમાં એને જવાબ આપવાનો સમય આવી ગયો છે. એ માનસિકતાથી લડો. તમારે પણ હથિયારો બદલવા પડશે. સત્યાગ્રહ તમારો એવો હશે કે એ સત્યાગ્રહને લઈ સરકારને દબાવવી પડશે.